ને આવે જીતી જીતી હું જીતી ગયો ને એટલી મહેનત કરી હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજા આવશો. સંભળાતું પણ નહીં હોય ને આ બાજુ ઠંડુ હવે હુવે છે અને આ બાજુ વરસાદ પડે છે ખૂબ જ. આ બાજુ વરસાદ આવી ગયો છે. તો ફ્રેન્ડ્સ, આ બાજુ તો સવારમાં હજુ જાગ્યા નહોતા ને છાંટા પડ્યા ને એટલે બધું લાકડા ને એવું બધું ભેગું કરવા માટે જાગી ગયા અને વરસાદ તો આવી ગયો છે હવે. બધું કલરી ગયું છે હવે ચોમાસું બેસી ગયું. મેવા પણ ચાલુ થઈ ગયા. તો ફ્રેન્ડ્સ, હવે વરસાદ રહી ગયો છે અને સંજુ જાય છે દૂધ લેવાનું. તો સંજુ દૂધ લેવા માટે જાય છે અને હું બીટ ખાઉં છું. થોડુંક સવારમાં ખાય તો સારું એવું પી છે એટલે બીટ ખાવ અને સંજુ દૂધ લઈને આવે પછી ચા બનાવીએ. તો સંજુ તો દૂધ લઈને આવી ગયો છે ને થોડો વરસાદ તો હજુ ચાલુ જ છે. છાંટા પડે. હું લઈને આવ્યો ખારીને દૂધ. સારું ચા બનાવું પણ પહેલાં બીટ તો ખાવા દે. તો ફ્રેન્ડ્સ, ચા બની ગઈ છે ને ખારી છે ને એટલે સંજુ વાટકો લઈને બેઠો છે. તે ચા તો તું આવી જ હોય ને પણ ભૂખ લાગે એટલે શું કરવાનું નહીં સંજુ? પણ હરખી રીતે બેન ખાને તો હેંડો મારે તો રકાબી છે, રકાબીમાં જ પીવાનું. તો હેંડો ફ્રેન્ડ્સ, હવે ચા પી લે. ચા પી હોય તો આવો સવારમાં નહીં. તો ફ્રેન્ડ્સ, હવે તો પવન ને એવું બધું ચાલુ થઈ ગયું. વરસાદ થઈ ગયો તારે નહીં. તો ફ્રેન્ડ્સ, હવે તો વરસાદ રહી ગયો છે અને હવે તો પવન જાય છે અને અમને બીક લાગે છે પતરાની. એમ તો બધું મૂક્યું છે ને તોય બીક લાગે નહીં. પતરા તો ઉડી જાય, નક્કી ના કહેવાય. વધારે પવન આવી જાય પતરાનું તો કોઈ નક્કી નહીં કહેવાય. અને ફ્રેન્ડ્સ, આજે કંઈ બીજી વાત, અને આજે તો અમારા સબસ્ક્રાઈબર છે શ્રવણભાઈ, એ પાટણના છે. તો આજે એમનો જન્મદિવસ છે. તો હેપી બર્થડે ભાઈ. હેપી બર્થડે શ્રવણભાઈ, તમે જીવો હજારો સાલ. અને ફ્રેન્ડ્સ, આજે હું રીલ પણ ઉતારી છે તો તમે શોર્ટ વિડીયો પણ જોજો. જોશે અને તમને બતાવું પવન એમ તો હવે ઓછો થઈ ગયો છે. હવે થોડીક વારમાં તો છે ને બહુ જ પવન આવતો હતો. ગરમી નહીં લાગે. ઝાડવાને અમારા પાછળ છે ને મોટો જાંબુડો છે પણ માતાજીને કરી છે ને તમને દેખાતો હશે કેવડો મોટો છે જાંબુડો. હવે રાંધવાનું પણ કરીએ. તો દાળ મૂકી છે મેં, એ જ ખાવાનું. હવે ચોમાસું આવી ગયું ને એટલે દાળ જ ખાવાની નહીં. સંજુને દાળ જ ખવડાવવાની. સંજુને દાળ જ ખવડાવવાની. શાકભાજી કેટલી લાવવાની? રેખો સવારમાં ખાવાનું નથી બનાવતી, મોડું બનાવે. કઈ થાકીએ તો એવડે બનાવે. ભૂખ લાગે. થોડીક શાંતિ આપો, શાંતિ. આજે થોડુંક ઠંડક છે તો શાંતિથી બનાવે. રોજ કે થોડે તડકો થઈ જશે, રાંધી દે. ગાડી રંધાવતો હોય અંધારા. ભૂખ લાગે એટલે બનાવવાનું. ટામેટા દાળ ને રેખું કઈ બનાવે તો દાળમાં ટામેટા નાખવા જ પડે. ફટફટ વગાડી ખાઈ લઈએ વેલા. ચોમાસું આવ્યું નહીં કે ભૂખ લાગી હતી. ભૂખ તો લાગે ને. ઉનાળામાં તો બધું કેટલું બગાડતો હતો. બધાનો અલગ અલગ ટેસ્ટ હોય. તારે જેમ નહીં. મેથી વાળી બનાવની. કોઈ જીરામાં પણ વઘાર કરતું હોય, કોઈક
પેલા રઈમાં પણ વઘાર કરતું હોય, કોઈ મેથીમાં મરચાં ને બધું એવું બધાનો અલગ અલગ ટેસ્ટ હોય, કોઈ લસણમાં પણ વઘાર કરતું હોય. આપણે મેથીમાં બનાવવાનું. મેથી ખાવાથી સારું થાય એટલે મેથી નાખવાની દાળમાં. કંઈ સારું સારું તને બનાવીને ખવડાવવાનું નહીં, કેમ કે મને પણ ખાટું પણ નહીં કીધું છે, તરેલું પણ નહીં કીધું છે, મારે ખાવી નથી. તને પણ નહીં ખવડાવવાનું. તો ફ્રેન્ડ્સ આજે તો ઠંડુ વાતાવરણ છે એટલે અંદર જ બેઠા છે, અને આજે તો ગેમ રમીએ છીએ હું ને સંજુ, નવરા બેઠા બેઠા નહીં. હું આ સાઈડ છે ને રાંધતી જાઉં, ચૂલા ઉપર દાળ છે અને પાછી અહીંયા રમવા આવું, એટલે આજે તો રમીએ છીએ. અને કોણ હરાવે છે ને કોણ જીતાવે છે તો ફ્રેન્ડ્સ જોશે, એટલે તારે વધારે બોલવાનું નહીં. તો ફ્રેન્ડ્સ તમે જુઓ કે મને તો આવડતું નથી, પણ ખાલી રમી જવું. હા, કયું મારું? હા, લીલા કલરનું. હા, તમારું. હા, ચોપડે તો બહાર નહીં કરવાનું, દબાઈ આવતું. તો સ્ટાર્ટ કરી દીધું છે. મારે ચોપડીએ એવું હોય પાછું? અરે ચોપડે તો બહાર નહીં કરવાનું. લે છો પડી જા, છો તો પડ. હવે શું થાય? 5 પડ્યા, મારે 1 પડ્યા, આવું કેવું? 2 પડ્યા, 6 બહાર દબાય, બહાર નહીં કરશે. પાછું 2 વખત દબાવવાનું આવે, 6 પડે ને એટલે. એ હા હા, મેં આવું કોઈ દિવસ રમી નહીં. પહેલા તો અમે છે ને પેલા લાકડાના ખબર આવે, મોબાઈલમાં રમવાની મજા આવે. પહેલા મોબાઈલ નતો કઈ, હવે દબાય 6 પડ્યા, બીજી કુકી બહાર કાઢ નહીં કરે. એવું હોય. પાછા દબાય. અમે તો સાંભળ ને, પણ પહેલા તો અમે લાકડા હોય જ્યાં આગળ લઈ જવાનું હોય ને ત્યાં આગળ દબાવવાના ના પડે, આમાં ઉડાડી દેવાય. એવું હોય પાછું? મારે ભાગવું જ પડે ને. ભાગવું જ પડે ને, હું આવું જ છું એટલે નાહીને જાઉં છું. એક જ 4 મારે તો 4 ચોપડિયા મારી કુકી અંદર રહી છે. એ રે બધી કાઢી લીધી. હવે ને હવે હું 2 એક પાડું ને તો તારી ઉડી જાય ને. તે જોડે તાર છે કઈ છે નહીં. નહીં, આ કાઢી લઉં ને હું, નહીં નીકળે. નીકળે ચોપડે તો નીકળે. હા, 6 પડ્યા તો ખરા. હા, ચાલો ભાગવા માટે તૈયાર થઈ ગયો. હા, તું મને ઉડાડી દે ને. આમાં નીકળે, કલર કલર વાળો એમાં નીકળે. તો હું હંતાઈ જઈએ ને, તો હું બીજી પણ કાઢી લઉં. તાર બધી નીકળી, મારે બાકી એક. તો હું મારે 2 પડે તારી ઉડે ને. 3 પડ્યા. 2 પડતો તો 2 પડ્યા. મારે 4 પડે તારી ઉડશે ને. 6 પડ્યા. તો ફ્રેન્ડ્સ હવે તો એક રહી છે. મારે 2 અને સંજુને પણ 2, પછી આ મારી 1 છે બહારની સાઈડ. મારી 3 અંદર જતી રહી. હા, મારે 1 અને સંજુને આ 1 ને આ 1. તો હવે તો જીત મારી છે, બરોબર? જોઈએ ને, જીત મારી છે. મારે 4 પડ્યા. તો ફ્રેન્ડ્સ મારી 1 છેલ્લી કુકી 1 પડવાની બાકી છે, અને સંજુને હવે જીતી. જીતી એટલી મહેનત કરી મેં. હવે મારે નથી રમવું, મેં તો હવે જાઉં રાંધવા. એવું મને નહીં ગમે. જીત મારી હતી. હું પહેલાં તો એને ઊભી હતી, પણ છે ને મારે નહીં પડે. ચાલ કિસ્મત આજે નહીં, સાદી બીજી વાર દેશે, બરોબર? તો ફ્રેન્ડ્સ આ બાજુ એક રોટલો ચડતા ચડતા સંજુ તો ડુંગળી કાપવા લાગ્યા. બહુ ભૂખ લાગી. ભૂખ લાગી ઘણી લાગી ભૂખ કે આપણી ભાષામાં. તો હવે તો હું રોટલો બનાવી લઉં અને તું જમી લે. હા, ડુંગળી વગર તો પાછું ખાવાનું નહીં ભાવે. દાળમાં ડુંગળી સારી લાગે. સારું, ચાલ લે આપી દે. નહીં ભરે રોટલો, તારે ખાઈ જવાનો ભરેલો ભરેલો. નીચે મૂકી દે.
એક્સપિરિયન્સ હોય ને સારી રીતે ટામેટાની શાક શાક કેટલો ડાળ મગજ હેંગ મારી ગયું આજકાલ વધારે હેંગ મારે મને હોય આજકાલ છે ને ભૂલી જ જવાય એમ બધી વસ્તુ ખબર ને ભૂલી જ જવાય કેવડી મોટી ઉસરી મમ્મી ઓય માર ઘરમાં કઈ આવા દે પાછી મમ્મી આવા દે ભીડવીન લીધા વચ્ચે ભીડવીન લબરિયા દેવ તો છોડ્યા ઓય આજા ભરવાની ખાસ આવે એ તો આવશે આવશે તે આમાં આવશે બસ કફા જાય પેલ ફજાય છે કાતરી હાથે તો ફ્રેન્ડ્સ બે માથારી ઘૂની હતી અહીંયા ઘરમાં ભરાઈ ગઈ હતી ને તેને બહાર કાઢી અને પછી પેલી બાજુ નાખી દીધી અને હંભી આવતી હતી ને બેરે બેરે કાઢી કોઈ હતું પણ નહીં ને અમે આટલા જ હતા તો કાઢી દીધી ને સંજુ પેલી બાજુ જઈને મૂકી આવ્યો બસ આખો દિવસ ચા બનાવી પિયા રાખવાનું તારે ત્યાં 4 વાગે આખી તપેલી ભરીને પી જાય શરમ શું કરે 2 જણની બેરે બાકી બનાવવાની આખી દૂધની થેલી બનાવી દી તો ફ્રેન્ડ્સ હવે રાંધીને એવું બધું લીધું છે ને હવે હાવ સાંજ પડી ગયા ને સંજુ બહાર આરામ કરે છે આરામ કરું તો બહાર ખુલ્લામાં હવે બેઠા છે અને વહેલા રાંધી લીધું અને ફ્રેન્ડ્સ એક કમેન્ટ હતી નાગરભાઈ પરમાર અમદાવાદથી તો એ એવું કહેતા હતા કે કંપનીમાં જોબ માટે આવું હોય તો કહેજો તો તમને રિપ્લાય આપ્યો છે અમારો નંબર ફોન નંબર આપ્યો છે કમેન્ટમાં તો તમે જરૂર અમને આ બ્લોગ જુઓ તો જરૂર અમને ફોન કરજો તો થેન્ક યુ તમને અમારી એટલી ફિકર કરીને તમે કીધું હા તો તમે કમેન્ટમાં છે અમારો ફોન નંબર તો તમે જરૂરથી અમને ફોન કરજો તો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ના હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બધાને જય માતાજી જય માતાજી